અમારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ ની સમક્ષ આખી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યારે આ ખર્ચનો મુદ્દો આવ્યો ત્યારે સૌ પ્રથમ અમારી સ્ટેન્ડિંગ કમિટીએ એને પેન્ડિંગ રાખવાનું કાર્ય કર્યું છે. આ મહત્વની વાત ક્યાંક ને ક્યાંક વિષયમાં વિસરાઈ જાય છે કે અમારી રાજકોટ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના સંપૂર્ણ સભ્યોની બનેલી સ્ટેન્ડિંગ કમિટીએ આ ખર્ચને બહાલી આપવાની જગ્યાએ એને પેન્ડિંગ રાખ્યું છે અભ્યાસ અર્થે. આ સૌ પ્રથમ મુદ્દો છે. હવે જે કઈ વિષય છે કે જંગલેશ્વરનું ડિમોલિશન થયું, આપ સૌના માધ્યમથી ઘણું બધું એમાં છેલ્લા લગભગ 5-1 દિવસથી ચર્ચામાં રહ્યું છે. આ વસ્તુની ગંભીરતા રાજકોટ મહાનગરપાલિકા વતી અમે સૌ લોકોએ લીધી છે, અમારા પક્ષે પણ લીધી છે અને એકદમ પારદર્શી વહીવટ માટે અમે અત્યારે ચાલી રહ્યા છીએ. આ જ કોલને ધ્યાનમાં રાખીને મેં મેયર તરીકે કમિશનરશ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે. એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે. કોની ઉપર પગલાં લેવા, કોઈ આમાં કસૂરવાન છે તો એના ઉપર શું પગલાં લેવા, ખરેખર નેચરલ કોર્સમાં બધું થયું છે. આ દરેક પ્રશ્ન જે અત્યારે ચાલી રહ્યા છે એના સંપૂર્ણ જવાબને ધ્યાનમાં લઈને કમિશનરશ્રીને તાત્કાલિક એક સક્ષમ અધિકારીઓની તપાસ સમિતિ બનાવવાનું જણાવેલ છે. હવે આપના કઈ પ્રશ્ન હોય તો એ સમિતિ શું કરશે? કમિશનર ખુદ સંડોવાયેલા નીકળે. આપ એક પ્રશ્ન પૂછો એટલે કોઈ સમય મર્યાદા છે? કેટલા સમયની અંદર તપાસ કરીને આપવાની? કમિશનરશ્રીને અમે સોંપેલું છે એટલે સમય મર્યાદાથી માંડીને જે કઈ સૂચના છે એ તો એ અધિકારીને આપી શકશે, પરંતુ ખૂબ ઝડપથી આખો રિપોર્ટ અમારી પાસે આવે એવું મારો આગ્રહ છે. કમિટી બનાવવાની સત્તા અમે કમિશનરને આપી છે અને એમાં સક્ષમ અધિકારી એવો લેખિતમાં મેયર તરીકે ઉલ્લેખ કરેલો છે, એમણે જે મેં પત્ર લખ્યો છે એમાં, એટલે સક્ષમ અધિકારી એવું કીધું છે. રેન્ટ કોન્ટ્રાક્ટ છે એ કમિશનર જ સ્ટેન્ડિંગમાં મોકલે છે મંજૂર કરવા, એટલે કમિશનર જ ક્યાં બોસનો ટોકરો છે. તો મારી અર્થ પોલીસને કે ક્રાઇમ બ્રાન્ચના તપાસ નો સોંપી દે, કારણ કે ઘરના તપાસ કરનાર ઘરના, વિજિલન્સ ઘરની હશે, જે નિમણૂક થશે એ ઘરના જશે. કારણ કે રેન્ટ કોન્ટ્રાક્ટ નક્કી કરનાર કમિશનર જ દરખાસ્ત મોકલે. સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કોણ મોકલે? સાંભળો, એ જ કહું છું કે કમિશનર દરખાસ્ત મોકલે છે અને સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરે છે. આ કિસ્સામાં અમારી ટર્મ પહેલાની આ ઘટના છે. કમિશનર સાંભળો, તમારા સવાલના જવાબ ઉપર અમારી ટર્મ પહેલાની આ ઘટના છે, માટે અમે કમિશનરને એમ કીધું છે કે તમે સક્ષમ અધિકારીઓની ટીમ બનાવી અને અમને રિપોર્ટ આપો, વિસ્તૃત અને તલસ્પર્શી રિપોર્ટ આપો. રિપોર્ટના આધારે નિર્ણય તો સ્ટેન્ડિંગ કમિટી અને કોર્પોરેશન જ કરશે. સીધો દાખલો કોલેજ ચલાવો વાત પૂર્ણ કરવા છે પછી આપણે સીધો દાખલો છે. 2 રૂપિયાની બોટલ હાથમાં એટલે તમે પોતે હાથમાં લો, તમારી કોલેજમાં સ્વાભાવિક છે. મેયરભાઈ, જે 2 રૂપિયાની બોટલની જે વાત સામે આવી છે, કોન્ટ્રાક્ટર પોતે એવો બોલ્યા છે કે 200 ml ની બોટલ હું આપતો ને જેનું બજારમાં કિંમત 2.5 થી 3 રૂપિયા છે. ઈ કોર્પોરેશનને 2023 થી અત્યાર સુધી 8 રૂપિયામાં આપી છે. રૂપિયા ચૂકવાઈ ગયા હશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? બીજી વાત, તમે કીધું કે અમારી ટર્મ પહેલાનો મુદ્દો છે. પહેલા ભાજપના મેયર અહીં બેસતા હતા, સ્ટેન્ડિંગ કમિટી બેસતા હતા. રૂપિયા ચૂકવ્યા ગયા છે તેમાં શું કાર્યવાહી તમે કરશો? એ જ હું આપને કહી રહ્યો છું, પણ આપણે વચ્ચેથી પ્રશ્ન કરી દીધો. સૌ પ્રથમ કમિશનર જે તપાસ અધિકારીઓને તપાસ સોંપશે એ તપાસ કરીને અહીંયા સ્ટેન્ડિંગ ચેરમેનને રિપોર્ટ મોકલાવશે. સ્ટેન્ડિંગ ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટી રિપોર્ટનો અભ્યાસ કરી અને નિર્ણય લેશે કે શું કરવું, અને એના આધારે કોર્પોરેશનનો અર્થ છે જનરલ, કે અમે લોકો નિર્ણય લેશું. એટલે
અધિકારીઓએ કરેલું ખર્ચ છે કે અધિકારીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે, જે આપનો સવાલ છે. પરંતુ અધિકારીઓ તપાસ સમિતિના માત્ર સભ્ય છે અને એ સભ્ય તરીકે અમને રિપોર્ટ આપશે. એ રિપોર્ટમાંથી શું ગ્રહણ કરવું, કેટલું ગ્રહણ કરવું, એ અમારા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો જે કાયદાકીય અધિકાર છે એ મુજબ થશે. નેહલભાઈ, શંકાની સોય કમિશનર ઉપર જ છે, કારણ કે દરેક વર્ગના અધિકારીને મેં પૂછ્યું, એમને કહ્યું કે કમિશનરનો આદેશ હતો ડિમોલેશનની અંદર, એટલે અમે બધી વસ્તુઓ મંગાવી છે, એટલે અમે ઓર્ડર કર્યા છે, એટલે અમે આ બધી વસ્તુ તૈયાર કરી. તો શંકાની સોય તો મ્યુનિસિપલ કમિશનરની સામે છે. એ તપાસ કરાવશે તો એ કેવી રીતે થશે? આ તપાસ તો સ્વતંત્ર વિજિલન્સ ગ્રુપથી થવી જોઈએ, એમાં કોઈ નિવૃત્ત જજ આવવા જોઈએ, તો જ આ તપાસ તટસ્થ રીતે થઈ શકે છે. ઝેરભાઈ 3 કરોડ ઉપર આંકડો ગયો છે. આપણે કાયદાકીય પ્રક્રિયા સૌને મારા કરતા વધારે ખ્યાલ હશે એમ માનું, છતાં આપ વકીલ છો. એટલા છતાં પણ કહું કે સૌ પ્રથમ તપાસ લોકલ સ્તરે થતી હોય છે. લોકલ સ્તરે થયેલી તપાસમાં ક્યાંય આપણને ક્ષતિ જણાતી હોય, એવું લાગતું હોય કે આ તપાસ પૂર્ણતઃ નથી, તો પછી એમાં આગળના સ્ટેપ થતા હોય છે. હજી આ તપાસની સૌ પ્રથમ કડી છે. એ તપાસ સમિતિનો જે રિપોર્ટ આવે એના આધારે આપણે આગળનું નક્કી કરવાનું હોય છે કે આ તપાસનું શું કરવું. ને એ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જયારે આવશે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેનશ્રી એના ઉપર વિચાર કરીને નિર્ણય લેશે. સામે આવી ગયું છે, એમાં શું કરશો? 5 દિવસની અંદર મીડિયાએ પુરાવા આપ્યા છે. વિડીયોગ્રાફરને 2000 ગૂગલ પે કરાયેલા છે. એક વ્યક્તિને 300 સ્ટાફ બતાડ્યો છે. હોય ન હોય તપાસનો વિષય છે. કુલ 24 લાખની રકમ દેવાના છે, 7 થી 8 લાખ રૂપિયા બાકીના ખવાઈ ગયા છે. આ ચોખ્ખો ભ્રષ્ટાચાર છે. 15 રૂપિયાની ચાના 21 છે, એ પણ ચોખ્ખો ભ્રષ્ટાચાર છે. હવે એમાં સમિતિ શું કરશે? આ તો મેયર સાહેબ, તમે ખૂબ એજ્યુકેટેડ છો, વકીલ છો, તમે પત્રકાર પણ છો, તો તમે તો ખ્યાલ આવી શકે. પત્રકાર થઈ જાવ એવી વીસ હજી નથી, પણ આપ જે બોલ્યા એ જ મારી વાત છે કે હોય ન હોય તપાસનો વિષય છે. સમય કેટલો એમ? અમે તો 5 દિવસમાં મીડિયા આટલું લઈ આવી તમે એટલા બધા એક્સાઇટેડ છો કે મારું વાક્ય પૂરું નથી થવા દેતા. અમે નિરાતે બધા જ સવાલના જવાબ આપવાના છીએ. સાંભળો અને પછી તમને જે કંઈ લાગે એ પૂછો. જેના માટે તમે શહેર અધ્યક્ષ પણ બેઠા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ બેઠા છે, મેયર તરીકે હું બેઠો છું, એટલે હું જવાબ આપી રહ્યો છું. સરકારે કઈક આમાં આખી દરખાસ્ત મંગાવી છે, રાજ્ય સરકાર કે ત્યાંથી ડિમોલિશનમાં 1 રૂપિયાનો ખર્ચ માંડી ડિમોલિશન શરૂથી 7 દિવસમાં ટોટલ ખર્ચ છે વિગત મંગાવી છે. હજી સુધી મારા ધ્યાનમાં નથી કોઈ વાત આવી. હવે આ કેટલા મૂળ છે, કૌભાંડનો મૂળ રેટ કોન્ટ્રાક્ટ, જે ભાવ સામે આવે છે, કોઈને ઉગાડવા બધું રેટ કોન્ટ્રાક્ટમાં લેવાનું હોય, એના ઉપર શું? રેટ કોન્ટ્રાક્ટની વાત કરશે જ નહીં. એના ઉપર પણ અમે ગંભીર વિચારણા કરી રહ્યા છીએ. એમાં વિચારણા ન હોય, એમાં કંઈક હવે જોઈએ કોન્ટ્રાક્ટ. આ સ્ટેન્ડિંગના સભ્યો થઈ ગયા. વિરલભાઈ, આ તપાસ રિપોર્ટ કેટલા દિવસમાં ખરા અર્થમાં, કારણ કે મીડિયા 5 દિવસમાં ખોટું લઈ આવી શકતી હોય. આ તો અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટ આપ્યો છે, કોન્ટ્રાક્ટ મંજૂર કર્યો છે, બિલ મંજૂર કર્યા છે, ચેક જમા કરાવી દીધા છે, એ તો એને ખબર પડી ગઈ. દિવસ ટાઈમ લેવો જરૂરી છે. 5 દિવસ, 4 દિવસ, કેટલા દિવસ? આપ સૌ મીડિયાના મિત્રો ખૂબ મહેનત કરીને સમાજના ભલા માટે કાર્ય કરી રહ્યા છો, પણ આ 2023 નો રેટ કોન્ટ્રાક્ટ છે, જે આપ સૌ 2026 ના ધ્યાને મૂકી રહ્યા છો. એટલે તમને 3 વર્ષ થયા તો અમારા માટે 3 દિવસનો પર્યાય હોવાય. જેલભાઈ, અત્યાર સુધીમાં જે સંઘર્ષનો આખો ડિમોલેશનનો મુદ્દો છે એમાં કેટલા રૂપિયા ટોટલ ચૂકવાઈ ગયા છે? મંડપ સર્વિસના હોય, પાણીના હોય, જે રેટ કોન્ટ્રાક્ટ જૂના હતા, એક બિલ 27 લાખનું એક બિલ અમદાવાદ કેવું છે? ટોટલ અમાઉન્ટ કેટલી ચૂકવી દીધી છે કોર્પોરેશન? એ જ પ્રશ્ન અને એ જ જે કંઈ ખર્ચ કર્યો છે, શું કામ કર્યો છે, કેવી રીતે કર્યો છે, આ બધા જ સવાલની સ્પષ્ટતા માટે જ આ સમિતિ બનાવી છે. કેટલા દિવસ પાછા અમે કેટલા દિવસમાં પાછા આ મુદ્દે તમારા પાસે આવીએ? આપ તો રોજે રોજ ફોલો આમ પણ લેવાના છો અને અમને એલર્ટ રાખવાના છો. અમે ઈચ્છીએ છીએ કે આપ એલર્ટ રાખો. નેહલભાઈ, સંદેશનું સવાલ પૂછી રહ્યો છું કે આ મામલે ભ્રષ્ટાચાર ગેરરીતિ થઈ છે કે નથી થઈ? આપણે તમારી પાસે આ જવાબ માંગીએ છીએ કે ભ્રષ્ટાચાર થયો છે કે નથી થયો. તમે નિષ્પક્ષ છો, તમે એમ કહો છો કે અમારી પાસે હમણાં આવી છે, અમે ઈમાનદાર છે, ઈમાનદારીથી શાસન કરવું છે, તો તમે પ્રાથમિક વૃત્તિ તો જોયું હશે કે આ મામલે ભ્રષ્ટાચાર થયો છે કે નહીં? આટલા બધા લોકો કહે છે કે 8 રૂપિયાની બોટલનું બિલ ચૂકવાણું, 3 રૂપિયામાં બજાર નીચે બોટલ મળે છે, વિડીયોગ્રાફી 3000માં કેન્દ્રમાં પડી જાય છે, 8,000 રૂપિયા ચૂકવાના છે, ખાણીપીણીની અંદર જે કંઈ પણ ઘોટાળો થયો છે, આ બધી જ વસ્તુના સવાલ છે. આપને સ્પષ્ટપણે જણાવું કે રાજકોટ મહાનગરપાલિકામાં, ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અમે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી નોંધણી
અત્યારે જે જવાબદારી સંભાળી રહ્યા છીએ અમારા ભૂતકાળના લોકો પણ એ જ માધ્યમથી સંભાળી રહ્યા હતા. એટલે ઈમાનદારીનો કોલ તો અમારો હંમેશા રહ્યો જ છે. અમે જ લોકો ઈમાનદાર છીએ એવી કોઈ વાત નથી. આ અમારી પાર્ટીની વિચારધારા છે એને અમે વળગી રહીએ છીએ. હવે રહી વાત તમારા બાકીના સવાલની કે આમાં ગોટાળો થયો છે કે નહીં, પણ એક ગંભીર જવાબદાર જ્યારે આપણે કોઈ જવાબદારી કે પદ ગ્રહણ કરતા હોય ત્યારે એક પણ વાત હવામાં કરવી ન જોઈએ. એટલે આપને ગંભીરતા સાથે હા કે નામાં જવાબ આપીશ, સ્પષ્ટતા સાથે ત્યારે જ કહી શકીશ કે જ્યારે અમારા હાથમાં ગંભીર વોટ આવશે અને અમારા સભ્યોને એમાં વિચાર કરી અને નિર્ણય નેહલભાઈ, જો ભ્રષ્ટાચારનો જે રીતના ખુલાસો થશે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે તો કાર્યવાહી શું કરવામાં આવશે? જે કાયદા છે મુજબની સખત કાર્યવાહી કરવામાં આવશે. નેહલભાઈ, કોંગ્રેસના નેહલભાઈ કોન્ટ્રાક્ટમાં 8 રૂપિયા જ્યારે બોટલના સહી કરે છે, ઠરાવ કમિશનર મૂકે છે, સ્ટેન્ડિંગમાં ઠરાવ મંજૂર થાય છે, તો કોઈને દેખાતું નથી કે 200 ml ના 8 રૂપિયાનો ઠરાવ છે જે અમે મંજૂર કરી છે. તો કોઈ પૂછવા વાળું નહીં, કોઈ કહેવા વાળું નહીં, કોઈ જોવા વાળું નહીં. એ તો ફાઇનલ ને કે આ પૂર્વ બોડીની વાત છે. જો રેટ કોન્ટ્રાક્ટ છે એ પોતે કાયદાકીય સ્વરૂપ ધરાવે છે. એટલે રેટ કોન્ટ્રાક્ટના ભાવે થયેલી વસ્તુને તમે સીધી ગેરકાયદેસર છે તો 8 રૂપિયા આપ સ્વીકારો છો કે બરોબર છે? નેહલભાઈ, 2017માં એક સફાઈ કામદાર આવાસના જે લાભાર્થીઓ હતા એને સબસિડીના ચેકનું વિતરણ કરવાનો કાર્યક્રમ હતો. એની અંદર છાસનો ખર્ચ 45,000 રૂપિયા થતો હતો. એટલે આ આજકાલનું નથી ચાલતું, 2017માં ચાલતું હતું ને એની પહેલા આવું ચાલતું હતું. 2017 જવાબ 26માં કોઈ પણ વિગત જણાવી વિના કેમ? આ પુરાવો છે નેહલભાઈ, આ પુરાવો છે. તમે આની પ્રાથમિક વિગત નથી લીધી કે કેટલા રૂપિયાનો ટોટલ ખર્ચ, કારણ કે મ્યુનિસિપલ કમિશનર આટલું મીડિયામાં આવ્યું તો તમને પ્રાથમિક વિગત તો આપી હશે ને કે અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનો ખર્ચ જે રૂપિયા ચૂકવી દીધા છે. 26-27 લાખનું બિલ કોર્પોરેશને રોકવી સારી વાત છે, પણ જે રૂપિયા ચૂકવાઈ ગયા છે એનું કોઈ માહિતી નથી આપી. માહિતી માંગી એટલે બધી માહિતી હોય જ છે. પરંતુ અત્યારે જે વિષય અમારી સામે આવ્યો તો એ માત્ર 27 લાખ છે. બાકીનું બધું રેટ કોન્ટ્રાક્ટ છે. રેટ કોન્ટ્રાક્ટ અમારી પૂર્વે થઈ ચૂક્યા છે. એટલે એના મુજબનું ચૂકવણી રેટ કોન્ટ્રાક્ટમાં નહીં, સામાન્ય રીતે રેટ નહીં, પણ પૂર્વ બોડી છે એ પણ ભાજપની બોડી છે. નેહલભાઈ, તમે ભાજપના જ નેતા છો ને અત્યારે ભાજપમાં જ છે. 2.5 રૂપિયાનું, કારણ કે કોઈ પણ કોન્ટ્રાક્ટરો ઓનમાં રૂપિયા ભરતા હોય અથવા તો પાણીની બોટલમાં એવું થયું કે ઓનમાં આપણે માંગવું પડ્યું. રાજકોટમાં પાણીના બોટલની અછત થઈ ગઈ. સામાન્ય વાત છે કે 2.5 રૂપિયાની બોટલ હું જાઉં તો પણ મળે, તમે જાવ તો પણ મળે. એના 8 રૂપિયા સર્વિસ ચાર્જના 50 પૈસા લગાવીએ, ટ્રાન્સપોર્ટેશનના 50 પૈસા લગાવીએ, તો 5 રૂપિયાની વધે નહીં. એના 8 રૂપિયા. આપને ફરીથી કહું છું કે રેટ કોન્ટ્રાક્ટ થયો છે એનો અર્થ કે વૈધાનિક સ્વરૂપ છે. હવે એને રિવ્યુ કરીએ ત્યારે બાકીની ચર્ચા થઈ શકે, પરંતુ અત્યારે તો તમે એમ કહો કે આ ગેરકાયદેસર છે કે નહીં, તો અમે એવું કહેતા જ નથી, અમે તો બજાર ભાવને આધીન કહીએ છીએ. તમને બજારમાં જે ઉપલબ્ધ છે ને 2023માં જે પરિસ્થિતિમાં રેટ કોન્ટ્રાક્ટ થયો હશે એ પરિસ્થિતિનો જવાબ 2026માં સીધો દેવો મુશ્કેલ હોય છે. તેમ છતાં પણ આપના માધ્યમથી જે ચર્ચા આવ્યો ને અમે લોકો પણ ગંભીર વિચારણા કરી છે અને આપણા પત્રકાર વિદ્વાન પત્રકારશ્રીએ કીધું એમ ખૂબ સમય પણ નહીં લઈ. રેટ કોન્ટ્રાક્ટની પોલિસી પણ અમે ટૂંક સમયમાં તમને જાહેર કરશું. નેહલભાઈ એજન્સી દોષિત થશે તો પૈસા રિકવર થશે અથવા તો એજન્સી જો કોર્પોરેશન હોય કે ગુજરાત સરકાર હોય કે આ બધા પૈસા સરકારી પૈસા છે. કોઈ જાજા લઈ જાય તો રિકવરીની ઘણી બધી કાયદાકીય રસ્તાઓ અને પ્રક્રિયા છે, પાછા જાવ. નેહલભાઈ, કોંગ્રેસ ડિમોલેશનનો એક મુદ્દામાં આટલો ભ્રષ્ટાચાર લાગે છે. ભૂતકાળમાં 1 મિનિટ, ભૂતકાળમાં આવા ઘણા કિસ્સાઓ છે કે જેમાં દાખલા તરીકે રોડનું છે કે હું તમને એવા દાખલા દેખાડું કે 5-5 વર્ષના જે વોરંટી વાળા હોય પાછા બિલ મંજૂર થયા છે. આવા તમે જયારે સરસ રીતે વહીવટ કરો છો અત્યારે નવો કોર્પોરેશનનો, તો એ બધા બિલ મગાવી અને તમે રિવ્યુ કરવા માંગો છો, પ્રમુખશ્રી બેઠા છે એટલે પૂછો છો. એટલે પરસેપ્શનનો સવાલ છે. આપ શ્રી જેને અત્યારે ભ્રષ્ટાચાર કહો છો એ ખરેખર ભ્રષ્ટાચાર છે, કોઈ ગેરરીતિ છે, એ અમારી સમક્ષ કમિટીનો રિપોર્ટ આવશે પછી અમે શબ્દોને દરેકમાં તમે બેસાડશો. આવતા 3 વર્ષ ગયા, 3 વર્ષના તમે બિલ કઢાવી અને એ કમિટી સિંગલ જજ બેન્ચ બનાવી અને એ રિવ્યુ કરાવવા માંગો છો કે જેથી કરીને રાજકોટની પ્રજાના ટેક્સના પૈસા પાછા આવે. હું ફરીથી કહું છું કે તપાસની કાયદાકીય પ્રક્રિયા હોય છે.
સૌ પ્રથમ તપાસ છે એ લોકલ સ્તરે થતી હોય છે. લોકલ સ્તરે થયેલી તપાસમાં ક્યાંય આપણને સંતોષ ન જણાય તો આપણે એના આગળના સ્ટેજમાં જતા હોઈએ છીએ. જેના માટે ડિમોલિશન થયું આપણે રસ્તો પૂરો કરવાનો કે 10 દિવસમાં બનાવવાની વાત હતી. આજે 4 મહિનાથી 35% કામ પૂરું છે. હવે ચોમાસું બેસી ગયું. આપણા મારુતિનંદન એજન્સીને 5.67 કરોડમાં કામ આપેલું છે. એનો કઈ વિડીયો લીધો છે? 35% કામ પૂરું થયું. હવે 4 મહિના ચોમાસું કામ બંધ છે. 6 દિવસથી રસ્તો બનાવવાનું કામ જ બંધ થઈ ગયું છે. બરોબર છે? એનો કઈ વિડીયો લીધો છે જેના માટે ડિમોલિશન થયું? પણ સ્વાભાવિક છે કે રાજ્ય સરકાર જ્યારથી ચોમાસું જાહેર કરે ત્યાર પછી નવા કોઈ વિકાસ કામ ન કરવા એવી તો સ્પષ્ટ ગાઈડલાઈન છે. નેહલભાઈ, કોંગ્રેસના વસરામ સાગઠિયાએ આરોપ લગાવ્યા છે કે જયમીન ઠાકર અને કમિશનરે ભેગા મળીને આખો ખેલ પાડ્યો છે. તમે શું કહેશો આ બાબતે? કોંગ્રેસના આક્ષેપોનો જવાબ છે એ કોંગ્રેસ જ આપવાનો હોય. એનો જવાબ હું તો કેવી રીતે આપીશ? વસરામભાઈને પૂછવું પડે કે એને શું આક્ષેપ કર્યા છે. તમે હજી ક્લિયર વસ્તુ છે સંડોવણી કે આ બધી વસ્તુઓ સાબિત થશે તો કાયદાઓ છે જેમાં કઈ મારે કે તમારે નવી ગાઈડલાઈન સેટ કરવાની જરૂર નથી. પણ વિષય એ છે કે જે આક્ષેપો થાય છે એ ખરેખર સત્ય છે કે આક્ષેપ છે? આ વચ્ચેની જે ભેદરેખા છે એ નક્કી થઈ પછી આ આ એક નવો પ્રશ્ન કે અત્યારે જે આ બધો વિવાદ છે અને કેટલા બિલ અત્યારે મુકાવા માંડ્યા છે પાછળથી, એને તાત્કાલિક ધોરણે તમે સ્ટોપ કરી શકો છો કે નહીં? કે હવે કમિટી તપાસ કરે પછી જ આ બિલ મંજૂર થશે એવો તો પરિપત્ર બહાર પાડો નોટિફિકેશન તાત્કાલિક. CPMC એક્ટની પ્રોવિઝન મુજબ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જે વસ્તુ આવે એને સ્ટેન્ડિંગ કમિટી અટકાવે છે કે બહાલ કરે છે કે માન્ય રાખે છે. આ સિવાય કોઈ વસ્તુમાં આપણને એમ લાગે છે કે કઈ ગેરરીતિ થઈ છે તો એની તપાસના અંતે મેયર એને આદેશ આપી શકે છે કે આ વસ્તુની મને માહિતી આપો અને તપાસ કરો. એ કાયદાકીય પ્રોવિઝન મુજબ મેં કમિશનરને જણાવી દીધું છે કે આપ તાત્કાલિક મને માહિતી આ અંગેની આપો. કમિશનર જ આવા સંડોવાયેલા હોય તો શું કરશે? અને કમિશનરને બધી ખબર જ છે. બીજો કઈ કેસ બધા બીજો કઈ કેસ કોઈ પણ કોર્પોરેશનના એડમિનિસ્ટ્રેટિવ હેડ કમિશનર છે અને સંડોવાયેલા છે કે નથી એ તપાસ પછી ખ્યાલ આવે છે. એની તપાસ રાખીને ચાલવું પડે. આ કાયદાકીય પ્રોવિઝન છે. જૂના સેક્રેટરીની ઓફિસમાં ફાઇલ અમુક છે એવું સાંભળવા મળે છે. ત્યાંથી બધું થયું તો સાંભળવા મળે છે, રૂમર્સ છે, આનો કોઈ અંત પણ નથી. મેયર સાહેબ કમિશનર જ સમિતિ બનાવે તો એ સમિતિ થોડા એમ કહેશે કે અમારા બોસમાં સંડોવાયેલા છે. આપશ્રીની વાતમાં ફરીથી કહું છું, કમિશનર કોર્પોરેશનના એડમિનિસ્ટ્રેટિવ હેડ છે. જ્યાં સુધી કમિશનર તરીકે ચાલુ છે ત્યાં સુધી એની પાસે એડમિનિસ્ટ્રેશન હેડના સત્તાના બસ પાવર સવાલ છે. જવાબ દેવા તમને આજે આગળ કર્યા છે એ પોતે મીડિયા સામે નથી મીડિયા સામે આવશે આપ જાઓ. આવશે. ઓકે, હાલો.